વડોદરાના નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારમાં વસતા હજારો ઉત્તર ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયની માંગણી બાદ નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોને જોડતી 7 નવી એસટી બસોનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કેયુર રોકડિયા અને એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી આ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું। કયા રૂટની બસો શરૂ થઈ? ડીસા અને રાધનપુર, નિઝામપુરાથી સીધી બસ મળશે। અંબાજી, વાઘોડિયા, નિઝામપુરા થઈને મા અંબાના ધામ સુધી। પાલનપુર, કરજણ અને ડભોઈથી નિઝામપુરા થઈને કનેક્ટિવિટી મળશે। ડીસામાં પાદરા અને વડોદરાથી નિઝામપુરા થઈને વિશેષ બસો મળશે। વિરોધ કરનાર સિનિયર સિટીઝને માંગી માફી અને ધારાસભ્યએ જીત્યું દિલ। આ કાર્યક્રમમાં એક ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું। ગત અઠવાડિયે ધારાસભ્ય કેયુર રોકડિયાનો વિરોધ કરનાર એક સિનિયર સિટીઝને આજે જાહેર મંચ પર પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। જોકે ધારાસભ્યએ નમ્રતા દાખવતા કહ્યું કે વડીલ, તમારે માફી માંગવાની જરૂર નથી, મને બસ તમારા આશીર્વાદ આપો। તેમની આ ખેલદિલીએ હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા। નવી બસો શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓની મુસાફરી હવે વધુ સુખદ અને સરળ બનશે। જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે, ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી। છેક બસ સ્ટેન્ડ જે 3-4 કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું હોય, એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે, ત્યાંથી નવીન બસોની માંગણી કરી હતી। ત્યારે આજે 7 જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે। પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી, આ તમામ જગ્યા પર એક સાથે 7 બસોના રૂટ, 2 નવીન બસો અને 5 જેટલી બસો એ એમને રૂટ બદલ્યા। ડભોઈ, કરજણ, પાદરાથી આવતી બસો નિઝામપુરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનોને થવાનો છે, રૂપિયા બચવાના છે, સમયની બચત થવાની છે। ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।